જીવનમાં બધું જ એચીવ કરી લીધા પછી પણ દુઃખી, હા આવું થતું હોય છે. કારણ કે માણસ જીવનમાં આકરી મહેનત કરીને મોંઘીદાટ ગાડી, લક્ઝરિયસ હાઉસ, ખૂબસૂરત નોકરી, જોબ કે બિઝનેસ મેળવી લે છે. સુંદર પત્ની, સુંદર બાળકો ઘરમાં હોવા છતાં પણ એકલતાની નિશાની હોય છે. એનું કારણ તેને ઘણી આકરી મહેનત કર્યા છતાં પોતાના સ્વજનો સાથે, પોતાના દોસ્તો સાથે, પોતાના પરિવારના લોકો સાથે અમુક ક્ષણો એને હજી પણ યાદ રહે છે. અને એના કારણે એ વિચારમાં એક જ સમયમાં એક જ સ્થળે સંપૂર્ણપણે ખોવાયેલો રહે છે. અને એ દુઃખની નિશાની, એ એની એક ટાઈપની એકલતાની નિશાની બની જતી હોય છે. આવું થવાનું કારણ, જ્યારે માણસ સંપૂર્ણ મહેનત કરતો હોય ત્યારે એની મહેનતમાં એટલો ડૂબી જાય છે કે આસપાસની વસ્તુઓ એને દેખાતી નથી. પરંતુ જો થોડાક સમય એ દરેક વ્યક્તિઓને યાદ કરવામાં આવે, એમની સાથે સમય પર વાતો કરવામાં આવે, સમય વિતાવવામાં આવે, તો આ તકલીફ કે આ દુઃખ ક્યારેય જોવા નથી મળતું. તો સમય પોતાના લોકો સાથે થોડોક બને ત્યારે, મળે ત્યારે વિતાવતા રહેજો. રાધે રાધે.